મિત્રો સમજવા જેવી વાત એ છે, સુરતમાં આજે 7 જેટલા ગેમ ઝોન વાળા માલિક અને સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો. એમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ ટીમ અને ડીજીબીસીએલની ટીમ અને સુરત પોલીસ દ્વારા આવી રીતે એક કમ્બાઇન્ડ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એની અંદર આખું 7-8 જગ્યા ઉપર એ લોકો એફઆઈઆર દર્જ કર્યું છે. એફઆઈઆર નું જે ડિટેલ છે એની અંદર આઈપીસી કલમ 336, 114 અને જીપી એક્ટના 131(1) મુજબનું કલમો એની અંદર દાખલ કરવામાં આવેલું છે. એટલે વધુમાં વધુ 3 મહિના સુધીનું સજા છે, એમાં 200 રૂપિયા સુધીનો દંડ છે. સવાલ અત્યારે એ ઉપસ્થિત થાય છે, તો આ કાયદા ઓલરેડી અમલમાં હતું અને કાર્યવાહી થઈ શકે એમ હતું, તો આખા ગુજરાતની અંદર 100 થી પણ વધારે ભોગ બનનાર વ્યક્તિઓ છે, તો એને ભોગ કેમ બનવા દીધા? કારણ કે આ કાયદો અમલમાં હતો, તમે ચકાસણી કરી શકે એમ હતો, પણ તમે ના કર્યું. એટલા માટે આ 100 થી વધારે લોકો ભોગ બનેલું છે. એટલે એનો જવાબદાર ફક્ત ને ફક્ત તમે છો.